મિત્રો નમસ્કાર. ધોરણ 9 ચેપ્ટર નંબર 10 નવું ચેપ્ટર ફિઝિક્સનું શરૂ કરીએ છીએ. ગુરુત્વાકર્ષણ. પહેલો જ પોઈન્ટ આપણી પરીક્ષાનો છે ગુરુત્વાકર્ષણ શું છે. આ બાબતની ચર્ચા આપણે કરીએ. ધોરણ 8ની અંદર આપણે ગુરુત્વાકર્ષણ વિશેનું સામાન્ય માહિતી પ્રાપ્ત કરી છે. ફરીથી એ જ બાબત આ પોઈન્ટની અંદર ભણવાના છીએ. આપણે જાણીએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. જ્યારે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તે અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ ફરી ક્યાં આવે છે? પૃથ્વી તરફ, એટલે કે નીચે જ પડે છે. ઉધ્વ એટલે ઉપર, અધો એટલે નીચે. એવું કહેવાય છે કે ન્યૂટન જ્યારે ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક સફરજન તેમના પર પડ્યું. સફરજનના નીચે તરફ પડવાની ઘટનાને ન્યૂટનને વિચારવા માટે પ્રેરિત કર્યો. આપણે એ જગ્યાએ હોત તો સફરજન ખાઈ જાય, પણ આ તો ન્યૂટન હતો. તો ન્યૂટને વિચાર આવ્યો મગજમાં કે આ સફરજન ઝાડ ઉપરથી નીચે જ શા માટે પડ્યું? તો શું ચંદ્રમાને આકર્ષિત નહીં કરતી હોય? શું બંને પરિસ્થિતિઓમાં એક જ બળ લાગે છે? તેમણે અનુમાન લગાવ્યું કે બંને અવસ્થાઓ માટે એક જ પ્રકારનું બળ જવાબદાર છે. તેમણે તર્ક આપ્યો કે પોતાની કક્ષાના દરેક બિંદુ પાસે ચંદ્રમાં કોઈ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે પૃથ્વી તરફ પડતો રહે, એટલે કે તે પૃથ્વી દ્વારા ચોક્કસપણે આકર્ષિત થાય. તો આપણે એમ થાય કે ચંદ્ર કેમ પૃથ્વીને અડી જતો નથી? પણ હરેક ક્ષણે તે પડે છે, એટલે કે નીચેની તરફ જ આવે છે. પણ અમુક હદ સુધી હોય અને એની ગતિ એટલી હોય તો ચંદ્ર છે એ પૃથ્વીને આકર્ષણને કારણે પૃથ્વીની કક્ષામાં ભ્રમણ થતો રહે છે. વાસ્તવમાં આપણે ચંદ્રમાને પૃથ્વી પર પડતો જોતા નથી. આ છોકરો જે પ્રવૃત્તિ કરે એ ઉપર તમને ચંદ્રમાની એક બાબતનું ખ્યાલ આવી જાય. આ છોકરો છે એક દોરીમાં પથ્થર બાંધી અને બીજો છેડો હાથમાં રાખીને પથ્થરને પોતાના માથાની ફરતી બાજુ ફેરવે છે, ગોળ ગોળ ફેરવે છે. જો હવે આ પથ્થર છે એ છોકરાની હરેક વખતે દોરી સાથે સંકળાયેલો છે. સમજી લો, છોકરાના હાથમાં પકડેલી દોરી એ આપણી પૃથ્વી છે અને પથ્થર એ ચંદ્ર છે. તો આ જ રીતે ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે પથ્થરની જેમ જ ફરે છે. આગળ જોઈએ. આ બળની ગેરહાજરીમાં પથ્થર સુરેખપથ પર ગતિ કરે છે. આ સુરેખપથ વર્તુળાકાર રીતે પરની સ્પર્શક રેખા હોય છે. ચંદ્રમાની પૃથ્વીની આસપાસ ગતિ કેન્દ્રગામી બળને કારણે છે. આ કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. જો આવું કોઈ બળ ન હોત તો ચંદ્ર એક સુરેખ પથ પર સીધો ગતિ કરતો હોત. કે જેમ કે તમને પથ્થરની વાત કરું કે આ છોકરો હાથમાંથી જેવો પથ્થર છોડી એટલે દોરી છોડી દેશે, એટલે આ પથ્થર છે એ જ્યાંથી છૂટશે ત્યાંથી સુરેખ પથ પર, એટલે કે ત્યાંથી સ્પર્શકની રીતે ગતિ કરવા લાગશે અને સીધી રીતે ગતિ કરવા લાગશે. તો ચંદ્રને જો પૃથ્વીએ પકડેલ ન હોત તો ચંદ્ર પણ સુરેખ પથ પર ગતિ કરતો જોવા મળત. આપણે જાણીએ છીએ કે સફરજન પૃથ્વી તરફ આકર્ષાય છે. શું સફરજન પણ પૃથ્વીની પોતાની તરફ આકર્ષે છે? જો તેમ હોય તો આપણે પૃથ્વીને સફરજનની તરફ ગતિ કરતી કેમ જોઈ શકતા નથી? જો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની પ્રત્યેક વસ્તુ છે એ બીજા પદાર્થને આકર્ષતી જ હોય. આપણે જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે આમાં આવશે ત્યારે ભણશું જ, પણ અત્યારે થોડી વાત કહી દઉં. પૃથ્વી સફરજનને આકર્ષે છે તો તેટલું જ પ્રમાણમાં સફરજન પણ પૃથ્વીને આકર્ષતી જ હોય છે. ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પણ પૃથ્વીને આકર્ષે, પરંતુ ગતિના બીજા નિયમ અનુસાર આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેમના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે દળ જે છે, પૃથ્વીનું દળ એ સફરજન કરતાં કેવું છે? ઘણું બધું, લાખો ગણું મોટું છે, જેની સામે સફરજનનું દળ કંઈ ન કહેવાય. આ કારણથી પૃથ્વી સફરજન તરફ ખેંચાઈ જતી નથી, પરંતુ સફરજન પૃથ્વી તરફ આવે છે. આ તર્કના આધારે આપણે જાણી શકીએ કે કેમ પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી. આપણા સૌર પરિવારના બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આગળ જણાવેલ તર્ક અનુસાર આપણે કહી શકીએ કે સૂર્ય તથા ગ્રહો વચ્ચે એક બળ અસ્તિત્વ ધરાવે છે. ઉપયુક્ત તથ્યોના આધારે ન્યૂટન એ તરફ પણ આવ્યા કે ફક્ત પૃથ્વી જ સફરજન કે ચંદ્રને આકર્ષિત કરતી નથી, પરંતુ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. વિશ્વનો પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. એવું નથી કે પૃથ્વી એક જ ગુરુત્વાકર્ષણ, પરંતુ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષતો હોય તો એને પણ ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ.
હવે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર મુદ્દો કાઢી નાખવાનો છે. છતાંય કહી દઉં તમને ખાલી નિયમ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. આ આકર્ષણ બળ બંને પદાર્થના દળના ગુણાકારના સપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ હોય છે તેવું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહે છે. પરંતુ આપણે તે બાબતની ચર્ચા નહીં કરીએ અને હવે જઈશું સીધા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ, જે આપણે આ પાઠનો મુદ્દો છે, બાકીનો અભ્યાસક્રમમાંથી કાઢેલું છે. શું મહત્વ છે? તો કે આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ એટલે કે ગુરુત્વાકર્ષણ, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ એનું રીઝન પણ ગુરુત્વાકર્ષણ, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ, ચંદ્ર તથા સૂર્યના કારણે આવતી ભરતી અને ઓટ, આ બધા કારણો જે છે, આ બધું મહત્વ છે એ માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષણને કારણે જ થતું જોવા મળે છે. આ ઘટનાઓ મુક્ત પતન પણ અભ્યાસક્રમમાં નથી વિદ્યાર્થી મિત્રો. હવે વજન અભ્યાસક્રમનો મુદ્દો લઈએ. વજન છે, આપણે જેને વજન કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર, આપણો વજન એટલો 40 કિલોગ્રામ છે, 50 કિલોગ્રામ છે. આ વજન જ આપણે આ બાબતની આમાં ચર્ચા કરવાના છીએ. વજન છે ને વિદ્યાર્થી મિત્રો દરેક સ્થળે બદલાય છે. પૃથ્વી ઉપર અલગ હોય, અવકાશમાં જઈને વજન કાંટામાં તમે ઊભા રહો તો પણ તમારું વજન અલગ હોય. વજન છે એ કઈ જગ્યા ઉપર છો તે દર્શાવે છે. અને દળ છે તમારું એક પણ જગ્યાએ બદલાતું નથી. એટલે કે દળનો મતલબ કે તમારો જથ્થો, તમે રોકેલું કદ મતલબ તમારું, તો એ તમે ક્યાંય અડધા વજનમાં ચેન્જ થશે, કારણ કે ગુરુત્વાકર્ષણ પર આધારિત છે આપણું વજન. આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી આકર્ષે છે તથા આ બળ પદાર્થના દ્રવ્યમાન અને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ g પર આધાર રાખે છે. પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહેવામાં આવે છે. આપણે જાણીએ F બરાબર ma, એટલે કે આ વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે. F એટલે બળ, m એટલે દળ અને a એટલે પ્રવેગ, બરાબર. અને એ પ્રવેગ એ સામાન્ય પ્રવેગ, પરંતુ ગુરુત્વાકર્ષણને કારણે જે ગતિમાન હોય એના માટે ગુરુત્વ પ્રવેગ g લેવામાં આવે. એટલે નીચે જો F બરાબર mg. પદાર્થનું વજન એક બળ છે કે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષાય છે. તેથી વજનનો એસા એકમ બળનો જ એકમ છે અને તે ન્યૂટન છે. આ યાદ રાખવાનું, વજનનો એસા એકમ ન્યૂટન. વજન બળ હંમેશા નીચેની તરફ લાગે છે. તેમને મૂલ્ય અને દિશા બંને હોય. આપણે વજન છે એ કેમ લાગે? ઉપરથી નીચે તરફ જ લાગતું હોય છે. આપણે જાણીએ છીએ કે આપણે આપેલ સ્થળે જીનું મૂલ્ય અચળ છે. તેથી કોઈ પણ સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાન એમના સપ્રમાણમાં હોય. એટલે કે ડબલ્યુ ચલે છે એમ. આ કારણે જ આપણે સ્થળે પદાર્થના વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ. કોઈ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થળે એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન રહે છે. આપણે ખ્યાલ છે તમને વિદ્યાર્થી કે ચંદ્ર ઉપર આપણું વજન 6 ભાગનું થઈ જાય. આપણું 30 કિલો હોય તો ત્યાં 6 કિલો 5 કિલો વજન જોવા મળે છે. એનું રીઝન શું? તો કે આપણું કાંઈ, એનો મતલબ એવો નથી કે આપણા શરીરના અમુક ભાગ તૂટી ગયા, કપાઈ ગયા, એને કારણે આપણું વજન ઘટી ગયું. પણ આપણું કદ તો એટલું ને એટલું છે, આપણું દળ તો એને જ છે. પરંતુ ફેર શું પડ્યો કે ત્યાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ લાગે છે, અને એટલે કે ચંદ્રનું ગુરુત્વ પ્રવેગ કામ આપશે, અને અહીં આપણે શું કામ આવશે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કામ આપશે, બરાબર. તો પૃથ્વીનું જે વજન છે એને સાપેક્ષે આપણું વજન નક્કી કરવામાં આવે છે. આવું સમુદ્ર ઉપર જઈને તમે વજન કાંટામાં વજન માપો તો ફેર પડે, પર્વતીય વિસ્તારોમાં જઈને વજન માપો તો પણ અમુક ટકા ફેર પડે. તો આમ દરેક સ્થળે જે ગુરુત્વાકર્ષણ છે એના આધીન આપણું વજન નક્કી થતું રહે છે. વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યમાન અને વજનમાં તફાવત શું? તો કે દ્રવ્યમાન એટલે કે દળ, જે માસ છે, અને વજન એટલે કે વેઇટ છે. તેમાં ફેર એટલો કે દળ છે એ કોઈ પણ સ્થળે અથવા તો કોઈ પણ સ્થાને તમે જાઓ તો એ બદલાતું નથી, અચળ હોય. દળ હંમેશા અચળ હોય. અને વજન છે ને એ સ્થળે સ્થળે બદલાય, કારણ કે વજન ગુરુત્વાકર્ષણ પર આધાર રાખે, અને દળ છે એ કોઈ પણ સ્થળે, આપણા શરીરનું જે દળ છે, દ્રવ્યમાન જથ્થો રોકાયેલો છે, આપણા શરીરે જે જથ્થો રોકેલો છે એ જથ્થો રોકેલો છે એ તમે પૃથ્વી ઉપર હોવ તો એટલો જ જથ્થો રોકશે, અને ચંદ્ર ઉપર જશો તો આપણું શરીર એટલો જ જથ્થો રોકશે. એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી, અચળ જ હોય. પરંતુ વજન છે એ જે સ્થળે તમે જશો ત્યાં ગુરુત્વાકર્ષણમાં ફેર પડશે, એટલે આપણા વજનમાં પણ ફેર પડશે.
બરાબર. ચંદ્ર ઉપર જશો તો છઠ્ઠા ભાગનો થઈ જાય છે વજન. એનું રીઝન શું? તો કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બળ કરતાં છઠ્ઠા ભાગનું છે. એટલે આપણો વજન અહીં જેટલો હશે એના છઠ્ઠા ભાગ ભાગ્યા 6 કરશો એટલો તમને વજન તમને ચંદ્રની સપાટી ઉપર જોવા મળશે. પરંતુ તમારું દળ જે પૃથ્વી ઉપર હતું એટલું જ દળ તમને ચંદ્ર ઉપર જોવા મળશે. દળમાં કોઈ ફેરફાર નહીં થાય, વજન છઠ્ઠા ભાગનો થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આર્કિમિડીઝનો સિદ્ધાંત એક છે, જેનો અભ્યાસ આ પાઠની અંદર બસ આર્કિમિડીઝનો સિદ્ધાંત એક જ છે. હવે બાકીના મુદ્દાઓ અભ્યાસક્રમમાં નથી વિદ્યાર્થી મિત્રો, જેની ચર્ચા આપણે કરશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.